રાધણી અને રૂણી ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી એક દ્રષ્ટિપૂર્ણ પહેલ છે, જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્રઢતાપૂર્વક આગળ ધપાવી રહી છે। આ પ્રસંગે નવા શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રથમવાર પગલાં મૂકી રહેલા નાના ભૂલકાઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો તથા વાલીઓ સાથે ચર્ચા સંવાદ યોજાયો અને નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન અપાયું। શાળામાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જ પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં તમામ મહાનુભાવોએ ભાગ લીધો હતો। આ અવસરે શ્રી મહેશભાઈ પટેલ, શ્રી એચ.એન. ચૌધરી, ધાનેરા માર્કેટયાર્ડના પ્રમુખ વિરલભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ધાનેરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો, શાળાના સ્ટાફ સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ મોટી ઉત્સાહભેર જોડાયા હતા। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।